બનાસકાંઠા કાંકરેજ તાલુકાના કુવારવા ગામે મા બાપ વગરની 3 દીકરીને વારે હિન્દુ યુવા સંગઠન આવ્યું। કાંકરેજ તાલુકાના કુવારવા ગામે વાલ્મીકી સમાજની 3 મા બાપ વગરની દીકરીઓને હિન્દુ યુવા સંગઠન આગળ આવીને નવીન મકાન બનાવી આપતા દીકરીઓના ચહેરા ઉપર ખુશીઓ છલકાઈ આવી। આજે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિન સોની, દીપકભાઈ કચવા તેમજ તેમની ટીમ આવી પહોંચી હતી અને ગામ લોકોએ હિન્દુ યુવા સંગઠન ટીમનું ઢોલ નગારા સાથે ફૂલહારથી સ્વાગત કર્યું હતું। અમે આજીવન સંકલ્પ લીધેલો છે કે આજીવન સેવાકીય કાર્યમાં સક્રિય રહેવાનું। ટોટલ અમે 11 મકાન બનાવ્યા છે અને 12મું મકાન આ છે। એના સિવાય ઓપરેશન હોય, કરિયાણું હોય, કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો અમે લોકો એમના માટે ખડા પગે ઊભા રહીએ છીએ। એ તો અમે તો દૂરથી આવતા હતા, પણ અમુક જે હાલ જાતિવાદ ચાલે એ ગામ લોકો બંધ કરી અને 3 દીકરીઓને મદદરૂપ થાય એ માટે અમે વિનંતી કરીએ છીએ। બીજું અમે તો થોડા દૂર રહીએ, પણ જ્યારે બી જરૂર છે ત્યારે હાજર રહેશું। ગામવાળા એક થઈ અને આ 3 છોકરીઓને કોઈ તકલીફ ના પડે એ માટે કોઈ આયોજન કરજો। आज तो मैं बहुत खुशी थी पहला तो ત્યારે હું એકલા ઊભી હતી આવી અને જ્યારે આટલી નાની હતી મારા ઘરે ખાવાનું લેવા આવતી ત્યારે હું ફક્ત પહેલાં નવું શરૂઆત થઈ ત્યારે હું જમવાનું જ આપતી અહીં આપવા ચેતાવતી કે રાત થાય તો મારા ઘરે તમે લેવા ના આવશો સામેથી। ત્યારે નાની ગળતી હતી આટલી એ ટાઈમથી હું એટલું ત્યારે નથી સમજતી કંઈ હું પગ ઉપર નથી, પણ અત્યારે બધા દીકરી માટે કરીને મેં યુટ્યુબમાં જોઈને મારું કામ ચાલુ કર્યું હતું। મેં ગણપતિ ટેડીબેર જીવન ઇન્સ્ટાગ્રામમાં વસ્તુ તો મેં એવું વિચાર્યું મનથી કે રામાપીડી કે તોરણ મૂકી તો મારું સારું કામ ચાલશે ને દીકરીઓ માટે 50% આમના માટે કરી શકે, ખરેખર મારું કામ નથી કામ। અને અત્યારે હાલમાં ઘણા બધા બહારના જોડે છે, દ્વારકા, સોમનાથની સાઈડના